શું બધા મજામાં? આજના આ દિવાળી સ્નેહ મિલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ, આપણા લોકલાડીલા સાંસદ શ્રી હસમુખભાઈ, આપણા અમદાવાદ કર્ણાવતી મહાનગરના મહામંત્રી પરેશભાઈ, મનનભાઈ, યજ્ઞેશભાઈ, હિરેનભાઈ, ચંદાબેન, ધવલસિંહ, સત્યમભાઈ, કાઉન્સિલર શ્રી રાજુભાઈ, દિલીપભાઈ, નીતાબેન, મીનુબેન, વોર્ડ પ્રમુખ શ્રી વિપુલભાઈ, બંને મહામંત્રીશ્રીઓ અને મારા વિધાનસભાના પરિવારના સૌ સદસ્યોને નવા વર્ષના ખૂબ ખૂબ રામ રામ. તમામ સાધુગણ, બ્રહ્મ સમાજ, અન્ય તમામ સમાજોમાંથી પધારેલા સૌ સામાજિક આગેવાનોને પણ નવા વર્ષના આપને આપના પરિવારમાં આવનારું વર્ષ ખૂબ સુખદાયી નીવડે એ ભગવાનને પ્રાર્થના. નવા વર્ષની અંદર વર્ષોથી સનાતન હિન્દુ ધર્મ મુજબ જે પરંપરા રહી છે કે દિવાળીનું પર્વ ઉજવતા હોઈએ ત્યારે બધા જ લોકો બેસતા વર્ષના દિવસે નવા કપડાં પહેરે, મીઠાઈ ખાય, મીઠાઈ બનાવે અને એકબીજાના વડીલોનો આશીર્વાદ લેવા જાય. આ પરંપરા, આ સંસ્કાર એ ભારતીય જનતા પાર્ટીના એ તમામ કાર્યકર્તાઓની અંદર પડેલા છે. અને આ જે સ્નેહ મિલન આજે કર્ણાવતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં થઈ રહ્યું છે, આ ઓઢો વોર્ડની અંદર આવા સ્નેહ મિલન અમદાવાદ શહેરની અંદર 48 મંડળમાં થવાના. આ ગુજરાત રાજ્યના તમામ મંડળની અંદર બધી જ જગ્યાએ આ પ્રમાણેના સ્નેહ મિલન એટલે પરિવારના સદસ્યો એકબીજાને મળે, એકબીજાના આશીર્વાદ લે. વડીલ હોય તો નાનાને આશીર્વાદ આપે કે તમને આવનારા જીવનની અંદર, આવનારા વર્ષમાં તમે બધા સુખ શાંતિ પ્રાપ્ત થાય, સાથે સાથે તમારા ધંધા રોજગાર, જે દીકરા દીકરી ભણતા હોય એના અભ્યાસમાં ઉત્તરણે થાય એવી આશીર્વાદ બધા આપતા હોય છે. આ પરંપરા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી આવી છે અને છેલ્લા ઘણા વર્ષોથી હું હોઉં, હસમુખભાઈ હોય, પ્રેરકભાઈ હોય, પરેશભાઈ હોય, અહીંયા મંચ ઉપર તમામ કાર્યકર્તા, અહીંયા મારી સામે બેઠેલા હરજીભાઈ હોય, હરીશભાઈ હોય, લાલભાઈ હોય, મારા ભૂદેવ હોય, કેટલાય કાર્યકર્તા જે ભરતભાઈ હોય, મારા બધા જ કાર્યકર્તા આપણે એક પરિવારની જેમ, એક પરિવારની ભાવનાથી જે જીવીએ છીએ એનું મિત્રો એનું આ તાદર્શ ઉદાહરણ છે કે આપણું આ નિકોલ વિધાનસભાનું આ સ્નેહ મિલન આ પરિવારની ભાવનાથી યોજાયેલા કાર્યક્રમની અંદર. મિત્રો, આ ઘટના નાની નથી. કોઈ રાજસ્થાનનું હશે, કોઈ મધ્યપ્રદેશનું હશે, કોઈ પંજાબનું છે, કોઈ ગુજરાતનું છે. ગુજરાતમાં અલગ અલગ રાજ્યોમાંથી બધા ભેગા થયા હોય અને એમાંય મેં હમણાં જ વિરાટનગરમાં કીધું, પ્રેરકભાઈને, હસમુખભાઈને પણ કદાચ આ વાતની ખબર છે, નિકોલ વિધાનસભા, એ નિકોલ વિધાનસભાની અંદર એ શ્રેષ્ઠતમ, યજ્ઞેશભાઈ આ વાત ચોક્કસ તમારા મીડિયાના માધ્યમથી પણ આખા રાજ્યમાં અને દેશમાં જાય, મનનભાઈ, કે અહીંયા આગળ જે સ્નેહ મિલન થાય છે, અહીંયા જે ભોજન પ્રસાદ બન્યો છે, આ ભોજન પ્રસાદ એ અહીંયા બેઠેલા કેટલાય એવા કાર્યકર્તા છે કે જેના ઘરેથી આમંત્રણ આપવા ગયા હોય ને મુઠ્ઠીભર ચોખા કે મુઠ્ઠીભર ઘઉંનો લોટ કે કોઈએ કોઈ શાકભાજી આપી હોય, એવું યથાશક્તિ કોઈએ યોગદાન આપ્યું હોય અને એમને ખબર છે કે મારા ઘરે કાર્યક્રમ છે, લાલભાઈના ઘરે જાય તો લાલભાઈ મારા સૌથી જૂના ઓઢો વોર્ડના પ્રમુખ, અને એમના ઘરે આમંત્રણ આપે, લાલભાઈના ઘરે ભાભી હોય તો ભાભી કે ભાઈ આ ચપટી ભરીને ચોખા લઈ જાઓ, અમે લોકો તમારું આમંત્રણ સ્વીકારીને અમે પ્રસંગમાં આવવાના છીએ. એટલે બે બાજુ થાય, આમંત્રણ આપવા માટે જાય એટલે આમંત્રણ સ્વીકાર પણ લે અને સામે ચપટી ભરીને ઘઉંનો લોટ આપે.
આનાથી જે પરિવારની ભાવના ઊભી થાય ને જે તમે અનાજ આપો છો, જે શાકભાજી આપો છો, એ બધી જ વસ્તુનો પ્રસાદ રૂપે અહીંયા આગળ ઉપયોગ થાય અને આપણે બધા જ લોકો, એવી કહેવત છે હસમુખભાઈ કે જેના અન્ન ભેગા એના મન ભેગા, આ પારિવારિક સાંસ્કારિક જે આપણા સંસ્કારની વાત છે જે અહીંયા સાબિત થાય છે મિત્રો. અને એટલા માટે જ મેં મારી વાતમાં કીધું એમ કે મારા પરિવારના સૌ સદસ્યોને નૂતન વર્ષના અભિનંદન. મને હજી યાદ છે એ 2012નું મારું પહેલું ઇલેક્શન. રાજુભાઈ બેઠા છે, પણ રણછોડ કાકા જેટલું ધ્યાન રાજુભાઈનું કદાચ નહીં રાખતા હોય એટલું ધ્યાન એક દીકરા તરીકે એમણે મારું રાખ્યું હતું કે હું ઇલેક્શનમાં સવારે ઉઠું, બપોરે મેં ભોજન કર્યું કે નહીં, સાંજે હું ખબર છે કે 7 વાગ્યા પછી સાહેબ જમતા નથી, રાત્રે દૂધ પીધું કે નહીં. આ રીતે એક કાર્યકર્તાની માવજત કરે એ આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે મિત્રો, બીજું કોઈ ના કરી શકે. અને તમારી વચ્ચે કામ કરતા કરતા હું હોઉં, હસમુખભાઈ હોય, ચંદાબેન હોય, ધવલસિંહ હોય, કે બધા જ કાર્યકર્તા એ તમારી વચ્ચેથી ધીરે 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 તમારા બધાની પરસેવાની મહેનત. અહીંયા એવા કેટલાય કાર્યકર્તાઓ છે, હરીશભાઈ હોય, લાલભાઈ હોય, હરજી કાકા હોય, અમારો ભરત છે, કેટલાય અસંખ્ય કાર્યકર્તાઓ છે, અમારા છગનભાઈથી માંડી કેટલાય કાર્યકર્તાઓ છે કે જેણે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર લગાયા છે, ઝંડા બાંધ્યા હશે, ભીતનું ચિત્રણ કર્યું હશે, અને એમ કરતાં કરતાં પાર્ટીનો વ્યાપ મોટો કરવામાં અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાની જિંદગીના અગત્યના વર્ષો આ પાર્ટીને ઊભી કરવામાં ખર્ચ્યા છે. અને આજે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ કે BL સંતોષજી કે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ હોય, CR પાટીલ સાહેબ હોય, એમણે તમારા વચ્ચેના એક કાર્યકર્તાને આ જવાબદારી આપી અને ફરીથી તમારી વચ્ચે જ્યારે મોકલ્યો છે, ત્યારે મિત્રો મારી જવાબદારી જેટલી વધી છે એટલી ને એટલી જવાબદારી આ તમારા બધાની વધી છે. ગિરીશ હાક ના કેમ, રતનભાઈ કેમ જવાબદારી તમારા બધાની વધી? હરીશભાઈ, ભૂદેવ, તમારી જવાબદારી કેમ વધી? આ નિકોલ વિધાનસભા જોવાની જવાબદારી, બૂથ મજબૂત કરવાની જવાબદારી એ મિત્રો તમારા બધાએ સિરે છે. જેમ ગુજરાતના તમામે તમામ બૂથો રાષ્ટ્રીય નેતૃત્વે જેમ મને કીધું છે કે ભાઈ ગુજરાત આખું મારે ફરવાનું છે, તો અહીંયા બેઠેલા દરેકે દરેક કાર્યકર્તાએ એ નિકોલ વિધાનસભાના દરેકે દરેક બૂથની જવાબદારી એ મિત્રો આજે તમને સોંપું છું. વર્ષોથી તમે લોકોએ માવજત કરી છે, પણ હજુ વધુ સારી રીતે માવજત કઈ રીતે થઈ શકે એની ચિંતા મિત્રો આપણે બધાએ ભેગા થઈને કરવાની છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પંડિત દીનદયાળજીની જે વિચારધારા કે અંત્યોદયના માનવીની ચિંતા કરવાની, છેવાડાના વ્યક્તિની ચિંતા કરવાની, કે છે કે છેવાડાનું ઘર હોય, કોઈ વ્યક્તિને કાચું ઘર ના રહે, પાકું ઘરનું ઘર મળી રહે, એ ઘરમાં લાઇટ હોય, એ ઘરમાં પાણી હોય, કોઈ વ્યક્તિ ભૂખ્યો સૂવે નહીં, એની ચિંતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ અને આજે જ્યારે વડાપ્રધાન બન્યા છે, 24 વર્ષ પરિપૂર્ણ કર્યા છે, એ સતત રાત દિવસ ગામડાના ખેડૂતની ચિંતા કરતા હોય, આંગળી પકડીને દીકરીને સ્કૂલે ભણાવવા માટે જઈ જાય, તમારે ને મારા પરિવારની હેલ્થની ચિંતા કરે, તમારે ને મારો દીકરો સારી રીતે ભણી રહે એની ચિંતા કરે, રોડ રસ્તા ગટર લાઇટ પાણીની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જેટલા વિકાસના કામો થયા છે એટલા કદાચ ક્યારેય નહીં થયા હોય એટલા કામ થયા છે. પણ સાચી જરૂરિયાત શું છે? અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એ તમામે તમામ લોકોને એમ કહું કે તમને બધાને એવી એક સરકારી યોજનાનો લાભ મળ્યો હોય, એમાં પછી PMJY કાર્ડ હોય, કોઈને આવાસ યોજના અંતર્ગત મળ્યું હોય, કોઈને રેશનિંગમાં અનાજ મળ્યું હોય, કોઈને વિધવા સહાય પેન્શન મળ્યું હોય, કોઈનો દીકરો કે દીકરી સારો ઉચ્ચ અભ્યાસ કરવા માટે નમો લક્ષ્મી યોજના મળી હોય, એવી કેટલીય યોજનાઓ છે કે જે કદાચ યોજના ગણાવો છો, આપણા ઘરની ઉપર જે સોલાર રૂફ પેનલ છે એમાં એ સબસિડી રાજ્ય સરકારે આપી છે. મિત્રો આ નાની ઘટના નથી, આવી અસંખ્ય યોજનાઓ છે કે જેનો લાભ એ સીધો એ
એ તમારા બધાના ખાતામાં બેનિફિશિયરી તરીકે આપણે થયા છીએ. અને આનો યશ કદાચ કોઈને જાય અને કદાચ આપણે આભાર માનવાનો હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનો આભાર માનીએ. હમણાં પ્રેરકભાઈ એક સરસ વાત કરી, અહીંયા રંગોળીમાં લખ્યું છે, હસમુખભાઈએ પણ એમની વાતમાં વાત કરી કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર ભારત. અહીંયા જેટલા લોકો બેઠા છે એટલા લોકો વાતને સ્વીકારશે, મારી વાતને, કે આખા ભારતમાં સ્ટીલના વાસણો સૌથી વધારે ક્યાં બને છે? ઓઢવમાં. આ વાસણમાં કોનો પરસેવો પડે છે? આપણા ભારતના કારીગરોનો. આ વાસણો જો વિદેશથી આવતા હોત તો શું થાત? આપણી ફેક્ટરીઓ ચાલત? માંગેલાલજી, ચાલત આપણી ફેક્ટરીઓ? આપણી ઇન્ડસ્ટ્રીઝ એટલા માટે ચાલે છે કે આપણી ઇન્ડસ્ટ્રીઝ આપણા ભારતના કારીગરોના પરસેવાની સુગંધ અંદર આવે છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દરેક જણ એ સ્વદેશી વસ્તુ વાપરે, સ્વદેશી વસ્તુ ખરીદે. અને આપણે બધાએ આજે નૂતન વર્ષના દિવસે જ્યારે ભેગા થયા છીએ ત્યારે એવો સંકલ્પ લઈએ કે હું સ્વદેશી વસ્તુ વાપરીશ. મારા ઘરમાં દર વર્ષે જેટલી પણ વસ્તુ ખરીદી કરતો હોઈશ એ તમામે તમામ વસ્તુ હું સ્વદેશી વાપરીશ. જે વસ્તુ કદાચ ભારતમાં ના બનતી હોય તો એવી એક વસ્તુને હું દર વર્ષે હું છોડતો જઈશ. એક વસ્તી ભારતની વસ્તુ વસાઈ લઈશ. એક વસ્તી ઓછું હશે તો એને ચલાવી લઈશ, પણ ભારતની જ પ્રોડક્ટ લઈશ. ભારતના નાગરિકો દ્વારા બનાવેલી એમના પરસેવાની કમાણીની, એમનો પરસેવાની જે સુગંધ હોય એ જ પ્રોડક્ટ હું ખરીદીશ. આવો સંકલ્પ લઈશું મિત્રો, હા કે ના? બીજો સંકલ્પ આપણે માનનીય મોદી સાહેબે આપ્યો છે, સ્વચ્છ ભારત. આપણું ઘર હોય, આપણું આંગણું હોય, આપણી સોસાયટી છે, આપણો મોહલ્લો છે, એને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની? ખાલી કાઉન્સિલર મિત્રોની, સફાઈ કામદારની? ના. આપણું ઘર જેમ આપણે સ્વચ્છ રાખીએ છીએ, આપણું આ ભવન સ્વચ્છ રાખીએ છીએ, આપણું મંદિર સ્વચ્છ રાખીએ છીએ, તો આપણું ઘર, આપણું આંગણું, આપણી સોસાયટી એ મિત્રો આપણે સ્વચ્છ રાખીએ. રાખીશું સ્વચ્છ બધા? ત્રીજો સંકલ્પ લઈએ. આજે મન કી બાતમાં મોદી સાહેબે કીધું છે આપણે આપણી આ વિધાનસભા જેટલા પણ લોકો અહીંયા બેઠા છે એટલા તમામે તમામ લોકો એવો સંકલ્પ લઈ શકે કે હું ઘરની અંદર, ઘરથી બહાર કોઈ વસ્તુ લેવા જઈશ તો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરું, હું હેન્ડબેગનો જ ઉપયોગ કરીશ, કાપડની થેલીનો જ ઉપયોગ કરીશ. કરીશું બધા? આપણી વિધાનસભામાંથી, આપણી દેશમાં પહેલી વિધાનસભા એવી આપણે પ્રસ્થાપિત કરીએ મિત્રો કે દરેકે દરેક ઘર, દરેકે તમામે તમામ લોકો દુકાનમાં દુકાન લેવા જાય. કુંપાવત ભવનમાં બેઠા છીએ, કુંપાવત સમાજના લોકોને મારી વિનંતી છે, વિપુલભાઈથી માંડીને તમામ લોકોને મારી વિનંતી છે કે આપણે બધા કરિયાણાના દુકાનના વેપારી છીએ, કાપડના વેપારી છીએ, રેડીમેડ કપડાં વેચીએ છીએ. આપણે પણ એવો આગ્રહ રાખીએ કે જે વ્યક્તિ તમારી દુકાને આવે અને કાપડની થેલી લઈને આવે એને 2 રૂપિયા ડિસ્કાઉન્ટ આપીએ. તો પ્લાસ્ટિકનો ખર્ચ ઓછો થશે, તમારો પોતાનો નફામય વધશે. આજે મોદી સાહેબે કીધું એમ કે એક અંબિકા ફૂડ કરીને રેસ્ટોરન્ટ છે, એક કોઈ વ્યક્તિ પ્લાસ્ટિક વીણીને ત્યાં લઈ જાય તો એને મફત જમવાનું આપે છે, ગાર્બેજ કેફે. આજે જ મોદી સાહેબે મન કી બાતમાં, શું આપણે એવું કરી શકીએ આપણી વિધાનસભામાં? વિપુલભાઈની દુકાનથી શરૂઆત કરીએ કે જેટલા પણ લોકો 1 કિલો પ્લાસ્ટિક લઈને આવે તો 1 કિલો વસ્તુ એટલે વિપુલભાઈ એનું નક્કી કરી, માપતોલ નક્કી કરો તો વિપુલભાઈ આખા દેશ અને દુનિયામાં સૌથી મોટો મેસેજ એ આપણી વિધાનસભામાંથી જશે કે પ્લાસ્ટિક મુક્ત વિધાનસભા કરવામાં આ મારી સામે બેઠા તમામે તમામ લોકોનો ખૂબ મોટો સહયોગ છે મિત્રો. હું અહીંથી તમને અપીલ કરી શકું
બે હાથ જોડી શકું, હું હસમુખભાઈ, પ્રેરકભાઈ, તમામ લોકો, ધવલજી, અમે તમને અપીલ કરી શકીએ. અને આચરણમાં મિત્રો તમારે લાવવાનું છે. આપણે સૌએ ભેગા થઈને આચરણ લાવવાનું છે. માનનીય મોદી સાહેબનો ચોથો સંકલ્પ છે, એક પેડ માં કે નામ. આપણે જેટલા પણ લોકો અહીંયા બેઠા છીએ એ બધાને મારી વિનંતી છે કે એક ઝાડ આપણી માતાના નામે, તમે જ્યાં રહો છો ત્યાં ગાડી પણ વાવો, ત્યાં બોર્ડ મારો. ક્યાં મારી બાનું નામ પાર્વતીબેન છે, તો કે ભાઈ પાર્વતીબાના નામે એક ઝાડ. જેની પણ માતાનું નામ હોય માતાના નામે બોર્ડ ઝાડ ઉગાડે. જગ્યા ના હોય તો સમાજનો પાર્ટી પ્લોટ હોય, સમાજની જગ્યા હોય ત્યાં મારે કોર્પોરેશનના બગીચા ત્યાં ઝાડ ઉગાડે. નક્કી કરો કે તમારે રોજ એને પાણી પીવડાવવું છે, એ ઝાડનું જતન કરવું છે. તમે પરિકલ્પના કરો કે એક ઝાડ 140 કરોડ ભારતીયો વાવે તો વર્ષે કેટલા ઝાડ ઉગે દેશમાં? એ ઝાડનો છાંયડો કોને મળવાનો છે? એ ઝાડનો છાંયડો એ મિત્રો આપણને મળવાનો છે. આ સમાજની મને વાડીની આખી કહાની ખબર છે. જ્યારથી જગ્યા લીધી ત્યારથી લઈને કેટલો સંઘર્ષ થયો છે, ત્યારે આજે આ સુખ શાંતિથી આપણે બધા બેસી શક્યા છીએ. આ ભવન ત્યારે બન્યું છે, એમને ભવન નથી બનતું. આ ભારતીય જનતા પાર્ટીની એટલી મોટી ઇમારત થઈ છે. આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી ક્યારે બની કે હજારો કાર્યકર્તાઓએ પોતાના જિંદગીનો અમૂલ્ય સમય પાર્ટીમાં આપ્યો, ત્યારે આ વટવૃક્ષ થયું છે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે મોટી ક્યારે થાય, આ 4 સંકલ્પ લઈએ ને આપણે કે હું આત્મનિર્ભર ભારત બનાવીશ, સ્વદેશી વસ્તુ વાપરીશ, સ્વચ્છતા રાખીશ, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું અને એક પેડ માં કે નામ, આ 4 સંકલ્પ લઈએ મિત્રો, એટલે માનનીય મોદી સાહેબના સપનાનું ભારતનું નિર્માણ કરવામાં તમારો સૌનો ફાળો અગત્યનો છે. તમે ખાલી માનનીય મોદી સાહેબને શાંતિથી ઓબ્ઝર્વ કરો કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈ આજ દિન સુધી જેટલા પણ સપના એમણે જોયા એ તમામે તમામ સપનાઓ પરિપૂર્ણ કર્યા. એનું સૌથી મોટું એક્ઝામ્પલ તમને આપું કે જે સપનું સરદાર સાહેબે જોયું હતું કે સરદાર સરોવર ડેમ બનવો જોઈએ, એ સરદાર સરોવર ડેમ એ બન્યો અને આજે આખા ગુજરાતમાં પીવાનું પાણી છેક સૌરાષ્ટ્ર સુધી મિત્રો પાણી પહોંચાડવામાં સફળ થયા છીએ. આમ છેક કચ્છ સુધી. આ નાની ઘટના નથી. ગુજરાત રાજ્યમાં ટોટલ નેટવર્ક, ખાલી સિંચાઈનું ટોટલ નેટવર્ક નર્મદાનું 70,000 કિલોમીટર છે. મોટી કેનાલ, નાની કેનાલ, સબમરીન કેનાલ તમામ થઈને. બીજો એક્ઝામ્પલ આપું, હસમુખભાઈ એના તાજના સાક્ષી હતા. હસમુખભાઈ વખતે કોર્પોરેટર હતા. એક સપનું જોયું હતું મોદી સાહેબે કે આ ખારીકટ કેનાલ જે પસાર થાય છે, આ ખારીકટ કેનાલને મારે સરસ ડેવલપ કરીને પૂર્વ પટ્ટાને એક સરસ ભેટ આપવી છે. અહીંયા કેટલાય કાર્યકર્તા એવા છે જેણે ઇલેક્શન દરમિયાન એ સરસ વિડીયો ને બધું બતાવ્યું હતું બધાને. મોદી સાહેબે એક ઘોડાસરની અંદર જ્યાં હસમુખભાઈનો મત વિસ્તાર ત્યાં ડેવલપ કરી કેનાલ, સરસ ગાર્ડન બનાવ્યું અને બધું બનાવ્યું. અને એ સપનું મોદી સાહેબે જોયેલું સપનું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે બન્યા, એ આખી ખારીકટ કેનાલ, હું હસમુખભાઈ પૂર્વ પટ્ટા તમામ ધારાસભ્યો અમારી રજૂઆત, હસમુખભાઈ સંસદ સભ્ય તરીકે રજૂઆત કરી અને ₹1500 કરોડ આપણને ખારીકટ કેનાલ માટે પાડવ્યા. અને આખો જેમ રિંગ રોડ બન્યો છે એવી જ રીતે આખો રિંગ રોડ આ કેનાલ પર રોડ બનશે મિત્રો. એટલે કેટલું મોટું દિવા સ્વપ્ન મોદી સાહેબે જેટલા પણ સપના જોયા છે તમામે તમામ સપના પરિપૂર્ણ કર્યા છે. આ નાની ઘટના નથી. કદાચ હું વિકાસની વાત કરવા જાઉં તો સવાર પડશે, ચાલશે હરીશભાઈ? પછી એવું કહેશો કે અમારે જમવા જવું ઈશ્વરભાઈ, હે અરવિંદલાલ? દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે પરિકલ્પના કરી ભારતની વિકાસની રાજનીતિની ભેટ જે એમણે આપણને આપી છે મિત્રો, તો આપણી બધાની ફરજ બને, માનનીય મુખ્યમંત્રીશ્રી હોય, માનનીય અમિતભાઈ શાહ સાહેબ હોય, જેટલા પણ વરિષ્ઠ લોકોએ આ દેશને એક મોડલ બનાવ્યું છે, ગુજરાત પણ એક મોડલ બન્યું છે. અને આજે વિશ્વની અંદર 140 કરોડ ભારતીયો એ સમાનભેર જીવી શકે એવી અસંખ્ય બાબતો એમણે વિકાસના પગલાં સાથે સાથે આપણને બધાને ગૌરવ થાય એવા વિકાસશીલ મિત્રો એમણે પગલાં ભર્યા છે. ત્યારે આપ સૌ મિત્રોને મારે વિનંતી છે કે
આ 4 સંકલ્પ લઈ આપણે છૂટા પડીએ અને નવા વર્ષની ફરીથી આપ સૌ કાર્યકર્તાઓને એમના તમારા પરિવારજનોને આવનારા વર્ષની સુખાકારી માટે ફરીથી ભગવાનના ચરણોમાં વંદન અને પ્રાર્થના કરું છું. ભારત માતા કે જય. વંદે માતરમ.